ડભોઈ તાલુકાના ચનવાડાથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કચરાના ઢગલા ગેટ પાસે જોવા મળી રહ્યા છે। ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ સિદ્ધપુર પાસે આવેલ ગેટ કચરાના ઢગે ઢગ જોવા મળી રહ્યા છે, જેના કારણે પાણી આગળ જઈ શકતું નથી। કચરામાં પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય કચરો મોટા પાયે નજરે પડે છે। નર્મદા નિગમના અધિકારીઓ સાફ સફાઈની વંચિત હોય એવું લાગી રહ્યું છે। જો કોઈ મોટા નેતા આવવાના હોય તો કેનાલની વ્યવસ્થિત સફાઈ થઈ જાય છે અને સફાઈની વ્યવસ્થા રાતોરાત થઈ જાય છે। ત્યારબાદ નર્મદા કેનાલમાં કચરો સાફ કરાતો નથી। કચરાને કારણે પાણી પણ ધીમું આવે છે, કેનાલમાં પહોંચતું નથી, જેના કારણે આગળના ખેડૂતને પાણી મળવું પણ મુશ્કેલ પડે છે। વહેલી તકે લાગતા વળગતા અધિકારીઓને નર્મદા કેનાલને સાફ સફાઈ કરે તેવી માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।